ખાતે આવેલ શ્રી રામવાડી ખાતે રાધનપુર વેપારી એસોસિએશનની મિટિંગ યોજાઈ, જેમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ડીવાયએસડીડી ચૌધરી ઉપસ્થિત રહ્યા. રાધનપુરમાં છેલ્લા 3 માસમાં થયેલી 8 થી 10 ચોરીઓને લઈને વેપારીઓની મિટિંગ યોજાઈ. રાધનપુર ખાતે છેલ્લા 3 માસની અંદર 8 થી 10 મોટી ચોરીની ઘટનાઓ બની છે. કેટલીક ચોરીઓની રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે, તો કેટલીક ચોરી રાધનપુર પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી નથી. તેને લઈને રાધનપુરમાં થતી ચોરીઓને ધ્યાનમાં રાખીને પોલીસે એક પણ ચોરી પકડી શકી ન હોય ત્યારે પોલીસ સામે સવાલ ઉઠ્યા છે. તેને લઈને વેપારી અંદર રાધનપુર ખાતે કેવી રીતે વેપારો કરવા પોતાની સલામતી ન હોય તેને ધ્યાનમાં રાખીને રાધનપુરના તમામ મુખ્ય વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગની અંદર રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીને વેપારીઓ દ્વારા ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા. સાથે સાથે ધારાસભ્ય લવિંગજી સોલંકી દ્વારા ડીવાયએસપીને ઉપસ્થિત રાખ્યા હતા. વેપારીઓ દ્વારા રાધનપુરમાં થયેલી ચોરીઓને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે અને રાધનપુર બજારોની અંદર પોલીસ દ્વારા પેટ્રોલિંગ રાત્રિના સમયે વધારવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી હતી અને વેપારીઓ દ્વારા ધારાસભ્ય પાસે રજૂઆત કરી હતી. ભૂખ હડતાલ ઉપર નાયબ કલેક્ટર કચેરી ખાતે બેસવાની રજૂઆત કરવામાં આવી હતી અને જરૂર પડે તો ગુજરાત રાજ્યના ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબને રજૂઆત કરવા જવા માટે વેપારી પ્રતિનિધિ મંડળને ધારાસભ્યશ્રીને જણાવ્યું હતું કે તે પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે તે ટૂંક સમયની અંદર આવી ચોરીઓ પકડાઈ જશે અને હું વેપારીઓ સાથે જ છું ત્યારે વેપારીઓની ચોરીઓ થતી હોય પોલીસે ફરિયાદ ન લીધી હોય. રાધનપુરની અંદર રાધનપુર પોલીસ સ્ટેશનની અંદર વેપારીઓની ફરિયાદો ચોરીની ઘટના બાદ પોલીસ ન લેતી હોય તેને લઈને વેપારીઓ રાધનપુર પોલીસથી નારાજ જોવા મળ્યા હતા. આજે વેપારીઓ દ્વારા આંદોલન કરવાની ચીમકી અને ગાંધીનગર ગૃહમંત્રી આગળ જવા માટેની તમામ રજૂઆત કરી છે. શું વેપારીઓની તકલીફ છે? બસ વેપારીઓની તકલીફ તો એ 6-7 ચોરીઓથી, અને ચોરી પોલીસ તો એમની રીતે કામ કરે જ છે અને કરતી હતી, પણ આ લોકોએ અહીંના પ્રતિનિધિ તરીકે મને અહીંયા બોલાવ્યો. મેં પણ એમની પૂરેપૂરી રજૂઆત સાંભળી અને અહીંના ડીવાયએસપી સાહેબ હકીકતમાં બહુ જ પ્રમાણિક અને નિષ્ઠાવાન છે. એમને મેં બોલાવીને વાત કરી એટલે એમણે પણ વેપારીઓની વાત પૂરેપૂરી સાંભળી છે અને જે થાય એ કરવું પડે એ કરીને પણ પોલીસનું કામ સારી રીતે કરીને નિષ્ઠાવાનથી અને આ જે ગુનેગારો ચોર છે એ વહેલી તકે પકડાય એવી કાર્યવાહી કરવાની વાત કરી છે. અને વેપારીઓની બીજી એક ફરિયાદ હતી કે અમારી જે ખરેખર સાચી ચોરી થઈ હોય પણ પોલીસ ફરિયાદ લેતી નથી, તો એ પણ એમણે વાત કરી કે ભાઈ હું અહીંયા ડીવાયએસપી તરીકે છું, એમએલએ તરીકે મેં પણ વાત કરી કે ભાઈ જ્યાં કાંઈ નાના મોટી તકલીફો તમારી હોય કે મને પણ તમે વાત કરી શકો છો. હું પણ પોલીસમાં જ્યાં કહેવાનું હશે ઉપર સુધી વાત કરીને તમને ન્યાય મળે એવી વહેલી તકે અમે કોશિશ કરશું. અને આ ચોરીઓથી એ ખૂબ જ દુઃખદ ઘટના છે અને એ પણ પોલીસ પણ એમાં સતત લાગેલી છે. અને હું પણ એમ પોલીસને મેં પણ વાત કરી ભાઈ ગમે એમ કરીને જે કરવું હોય કરીને પોલીસ વહેલી તકે આ ગુનેગારોને પકડે અને વેપારીઓને ન્યાય મળે. એ જ પેટ્રોલિંગની કાંઈક વાત થઈ? પેટ્રોલિંગ તો વાત કરી છે, પોલીસે વાત કરી છે, ડીવાયએસપી સાહેબે પણ વાત કરી કે ભાઈ વહેલી તકે અમે અને જે પેટ્રોલિંગ છે એ પણ વધારી દઈશું અને વહેલી તકે આ પોલીસનું કાર્ય કરીને એ ચોરોને ગુનેગારોને કઈ રીતે પકડવા એ અમે આયોજનબદ્ધ એ પકડી પાડશું. શેના માટે વેપારીઓ મળ્યા હતા અને શું રજૂઆત કરી? તમામ વેપારીઓ જે આ છેલ્લા 3 મહિનામાં ચોરીઓ થઈ હતી તો એ પકડાતી નથી અને નવી ને નવી ચોરીઓ થતી જાય છે, તો પોલીસ આમાં સક્રિય ભૂમિકા ભજવે અને વેપારીઓનો આ ફફડાટ દૂર કરે એવી એક તમામ વેપારી આલમમાં લાગણી હતી. તો અમે અમારા જનપ્રતિનિધિ શ્રી લવિંગજીભાઈ સાહેબ અને પોલીસ વડા સાહેબ એમને અમે રજૂઆત કરી. આજે એમને રજૂઆત કર્યા પછી તમને શું લાગ્યું? સાહેબે જે વાત કરી છે એ પ્રમાણે અમારી કે તમામ રિસોર્સો અમે લગાવી દીધા છે અને અમને એવી બાહેંધરી આપી છે કે સત્વરે અમે આ કેસ ઉકેલી લઈશું.
ધારાસભ્યશ્રી અને ડીવાયએસપી સાહેબના જવાબથી તમને સંતોષ કરે? હવે અમે તો વ્યાપારી આલમમાં એવું માનીએ છીએ કે ચોરી પકડાય ત્યારે જ અમને સાચી સાંત્વના મળે અને નવી ચોરીઓ ના થાય અને પોલીસનું પેટ્રોલિંગ સઘન થાય એવી એક અંદરથી પણ લાગણી છે. શું નામ છે તમારું? જીગર ઠક્કર.